નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સર્વેનું યુટ્યુબ ચેનલ જીટીયુ ટેક વતી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કેમેસ્ટ્રી સબ્જેક્ટમાં એસિડ, બેઝ એન્ડ સોલ્ટ એના વિશે અભ્યાસ કરીશું. જોઈએ, વારાફરતી બધા વિશે અભ્યાસ કરીશું. પહેલું છે કેમિકલ પ્રોપર્ટી ઓફ એસિડ. જો વિદ્યાર્થી મિત્રો, તમારા સિલેબસમાં ઘણી બધી એસિડ, બેઝ અને સોલ્ટની પ્રોપર્ટીઝની વાત કરી છે, તો એમાંથી એમસીક્યુ નીકળશે જ. તો આપણે શું કરશું, એની કેમિકલ એઝ વેલ એઝ ફિઝિકલ પ્રોપર્ટી જોશું, જેથી કરીને તમારે કોઈ પણ જાતનો એમસીક્યુ આવે તો તમે એને કવર કરી શકો. પહેલાં જોશું આપણે કેમિકલ પ્રોપર્ટી ઓફ એસિડ. શું છે તો કે મિનરલ એસિડ આર કલરલેસ લિક્વિડ. આવા સેન્ટેન્સ જ પૂછાશે, તો આપણે શું કરશું, પોઈન્ટ ટુ પોઈન્ટ ડિસ્કશન કરશું, જેથી કરીને તમને એક્ઝામમાં સ્ટ્રાઇક થઈ જાય. પેલું છે ખનિજ એસિડ છે એ રંગહીન હોય છે. બરોબર, ઘણી બધી વખત પૂછે કે નીચેનામાંથી કયું સાચા છે, કયા ખોટા છે. તો પેલું જે પણ ખનિજ એસિડ હોય એટલે કે મિનરલ એસિડ હશે એ બધા જ તમારા કેવા હશે તો કે કલરલેસ હશે. શું છે સેકન્ડ તો કે સમટાઈમ. હવે જો પહેલાં શું વાત થઈ ગઈ કે જે પણ મિનરલ એસિડ છે એ તો બધા કલરલેસ છે, તો અમુક કલરવાળા છે એટલે કે એબ્સ્ટ્રેક્શન એટલે કે અપવાદય હોય એની વાત કરવામાં આવેલી છે. સમટાઈમ અ સલ્ફ્યુરિક એસિડ બીકમ યલો ડ્યુ ટુ ઇમ્પ્યુરિટીઝ, એટલે કે અશુદ્ધિઓ. ઇમ્પ્યુરિટીઝ એટલે અશુદ્ધિઓ. અશુદ્ધિઓના કારણે સલ્ફ્યુરિક એસિડ પીળો બની જાય છે. બરોબર, કદાચ એમસીક્યુ પૂછાઈ ગયો અને નીચેનામાંથી કલર ટીક કરવાનો થયો તો વાંચ્યું હોય તો તરત યાદ આવે કે ન આવે કે પીળો કલર ટીક કરવાનો છે. તો સિમ્પલ, ખાસ યાદ રાખવાનું, જ્યારે સલ્ફ્યુરિક એસિડની વાત હોય અને એમાંય આવી ઇમ્પ્યુરિટીઝ હોય તો એ કેવો બની જશે તો કે યલો એટલે કે પીળો. શું છે ત્રીજી પ્રોપર્ટી તો કે ઓર્ગેનિક એસિડ્સ. બરોબર, પહેલા શેની વાત કરી, મિનરલ એસિડ, પછી શેની વાત કરી, સલ્ફ્યુરિક એસિડ, પછી શેની વાત કરીએ છીએ તો કે ઓર્ગેનિક એસિડ. ઓર્ગેનિક એસિડ આર વ્હાઇટ કલર્ડ સોલિડ. ઇટ મીન્સ જેટલા કાર્બનિક એસિડ છે એ બધા જ સફેદ રંગના ઘન હોય છે. તો સરસ 3 કેમિકલ પ્રોપર્ટીઝ હોય. હજી છે પણ આ 3 તો આપણે યાદ રહેવી જોઈએ, કારણ કે બધા શું યાદ રાખીને આવશે, સ્વાદે ખાટા હોય છે, આની પીએચ આટલી હોય છે, પણ એવું પૂછશે નહીં, પૂછશે આવું એવી. બરોબર, તો ફરીવાર ફટાફટ શું હોય છે તો કે મિનરલ એસિડ કલરલેસ, ઓકે. સલ્ફ્યુરિક એસિડ યલો, ક્યારે ઇમ્પ્યુરિટીઝ હોય ત્યારે. ત્રીજું, ઓર્ગેનિક એસિડ વ્હાઇટ હોય છે. કેવા હોય છે પણ વ્હાઇટ કોમ્બિનેશનમાં સોલિડ હોય છે. તો આ થઈ ગઈ પહેલી. હજી આગળ જોઈએ તો કે એસિડ સ્વાદે કેવા હોય છે તો કે ખાટા અથવા સોર, એટલે કે એસિડ હંમેશા ટેસ્ટમાં ખાટા જ હોય. જેમ કે લીંબુ, જેમ કે મોસંબી સંતરા, આપણે બધા એને એસિડ જ કહીએ છીએ. ઘણી બધી વખત ઓલું ડિટર્જન્ટ પણ મોઢામાં જતું રહે તો પણ કેવું લાગે, ખાટું લાગે, તો એ ખાટા હોય છે. એના પછી બીજું શું છે, એસિડ ચેન્જ ધ કલર ઓફ બ્લુ લિટમસ પેપર ટુ રેડ. બરોબર, હવે જો આ ખાસ યાદ રાખવાનું છે, આનો એમસીક્યુ બને કે ભાઈ એસિડ હોય એ લિટમસ પેપર હોય, એક આવડું એવી પટ્ટી સ્ટ્રીપ આવે, એને તમે એસિડમાં બોરો તો એ બ્લુ કલરની હોય ને એ કેવી થઈ જાય તો કે રેડ થઈ જાય. ઓકે છે, એટલે કે ભૂરા લિટમસ પેપરને કેવું બનાવશે, લાલ બનાવશે. અને ત્રીજું શું છે, સોલ્યુબલ ઇન વોટર, એટલે કે પાણીમાં દ્રાવ્ય છે. તો આ 3 પ્રોપર્ટી પણ એસિડની છે. સ્વાદે ખાટા હોય, બરોબર, બ્લુ લિટમસ પેપરને રેડ બનાવે અને પાણીમાં દ્રાવ્ય છે, એટલે કે સોલ્યુબલ ઇન વોટર. આ બધા જ ઓપ્શનમાં હોઈ શકે. તો આ બીજી 3 કેમિકલ પ્રોપર્ટીઝ થઈ ગઈ. આગળ જોઈએ તો કે આગળ પ્રોપર્ટીઝ આપેલી છે ને એ બેઝની આપેલી છે. અત્યાર સુધી આપણે શેની ડિસ્કસ કરતા હતા, એસિડની. બરોબર, હવે બેઝની શું છે તો કે બેઝિસ આર કલરલેસ એક્સેપ્ટ ફોર ધ હાઇડ્રોક્સાઇડ ઓફ આયર્ન એન્ડ કોપર. એટલે પહેલાં તો એવું કહી દીધું કે ભાઈ બેઝિસ છે ને એ કલરલેસ છે, એટલે કે જેટલા પણ બેઝ છે એ બધા રંગવિહીન છે, પણ એમાં 2 એવા છે કે જે કલરલેસ નથી. કયા તો કે તાંબા અને આયર્નના જે હાઇડ્રોક્સાઇડ છે એ કલરલેસ નથી, એના સિવાયના બધા કેવા છે તો કે રંગહીન. તો આવું એક્સેપ્શનલ પૂછાશે હો, તો એની ખાસ ધ્યાન રાખશું. તો આ પહેલું થઈ ગયું. બીજું આપેલું છે બેઝિસ આર ક્રુમ્બલી ઇન અ ટેસ્ટ, એટલે કે તુરા હોય છે. બરોબર, બેઝિસ કેવા હોય, તુરા હોય. એસિડ કેવા હોય, ખાટા હોય. એના પછી
બેઝિસ આર ચેન્જ ધ કલર ઓફ લિટમસ પેપર રેડ ટુ બ્લુ, એટલે કે લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે. ઓલું શું હતું? ભૂરાને લાલ બનાવે. આ શું છે? લાલને ભૂરું બનાવે. તમે જ્યારે પરીક્ષામાં જાઓ ને એની પહેલાં તમે ઓલી શોર્ટ નોટ તૈયાર કરતા હશો, એમાં આ ખાસ લખજો, નકર ત્યારે મિક્સ થઈ જશે. બરોબર. એના પછી બીજું કઈ છે તો કે સમ બેઝિસ આર સોલ્યુબલ ઇન વોટર, ધે આર કોલ્ડ આલ્કાઇલ્સ. એટલે કે ભાઈ એસિડ તો કેવા હતા કે વોટરમાં સોલ્યુબલ હતા, પણ બેઝ તો કે બેઝ બધા સોલ્યુબલ હોતા નથી, પણ કેટલાક બેઝ એવા હોય છે કે જે પાણીમાં દ્રાવ્ય હોય છે અને તેમને આલ્કલી કહેવામાં આવે છે. અહીંથી જો એને MCQ કાઢવું હોય તો સરસ મજાનો કાઢીએ કે કોઈને આવડે નહીં, પણ જો આ વાંચવું હોય તો આવડે કે ન આવડે. તો આ બધી જ પ્રોપર્ટી કોની થઈ ગઈ તો કે બેઝની થઈ ગઈ. પાછી એક વખત ફાસ્ટ રિવાઇઝ કરીએ. પહેલું, આયર્ન અને તાંબાના હાઇડ્રોક્સાઇડ સિવાય બધા કેવા હોય છે? કલરલેસ, એટલે કે રંગવિહીન. સ્વાદ કેવો હોય તો કે તુરો. પછી કેવું હશે તો કે રેડને કેવું બનાવશે તો કે બ્લુ બનાવશે. અને બીજું શું છે તો કે જે પાણીમાં દ્રાવ્ય હશે એને કહેવાશે આલ્કલીઝ. તો આ કેની પ્રોપર્ટીઝ થઈ ગઈ? બેઝની. આગળ શેની હતી? એસિડની. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એના પછી શું છે તો કે નેમ એન્ડ કેમિકલ ફોર્મ્યુલા ઓફ એસિડ એન્ડ બેઝ. તમારું ઓલું મોડેલ પેપર આવ્યું ને, એમાં એક એસિડનું નામ પૂછ્યું હતું. તો આપણે એક કામ કરીએ તો આખો ટેબલ જોઈ લઈએ, ગમે તેનું નામ ગમે ત્યારે પૂછાય, આપને આવડી જાય. તો અહીંયા આપેલું છે કે ભાઈ ઘણા બધા અહીંયા એસિડ અને બેઝ આપેલા છે, એના નામ શું છે તો કે HCl આપેલું હોય તો એને હાઇડ્રોક્લોરિક એસિડ કહેવાય. આ જ પૂછ્યું હતું. કાલ સવારે ઉઠીને એવું પૂછે કે એને હોય છે ને શું કહેવાય તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ બધા વિદ્યાર્થી મિત્રો નામ તમારે યાદ રાખવા પડે, કારણ કે આનો કોઈ બીજો ઉપાય નથી. બરોબર. એ જ પ્રમાણે માની લ્યો કે તમને એવું પૂછ્યું કે H2SO4, હકીકત H2SO4 આ પ્રમાણે હશે, H2SO4, તો એને શું કહેવાશે તો કે સલ્ફ્યુરિક એસિડ. તમે બે એસિડ તો પહેલેથી 10માંથી ભણતા જ આવ્યા છો, એક હશે HCl અને એક હશે H2SO4. તો બેના નામ તો યાદ રહી જાય. H2SO4 હોય તો સલ્ફ્યુરિક એસિડ અને ઓલું હોય તો હાઇડ્રોક્લોરિક એસિડ. પછી HNO3 આપેલું છે તો એને નાઇટ્રિક એસિડ કહેવાય. કયું એસિડ કહેવાશે? નાઇટ્રિક એસિડ. એના પછી KOH આપેલું હોય તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. બરોબર. એના પછી NH4OH આપેલું હોય તો એને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. આ બંને ખાસ જોઈ લેજો, કારણ કે પૂછાવાની શક્યતા આપના આ વખતે અહીંથી લાગી રહી છે. જો આ બેના નામ પૂછે ને તો 80%ને નહીં આવડે. ઉપરના તો બધાને આવડે જ છે ને બધાએ કરાવ્યા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, બધા એસિડ અને બેઝ આપેલા છે, એના નામ તમે કરીને જ જાજો. આગળ જોઈએ શું આપેલું છે કે સ્ટ્રોંગ અને વીક એસિડ. હવે જો બે ગ્રુપ પાડી દીધા છે, સ્ટ્રોંગ એસિડ એ અલગ છે, વીક એસિડ એ અલગ છે. કદાચ MCQ એમ પૂછાણો કે નીચેનામાંથી કયું સ્ટ્રોંગ છે ગોતો તો, નીચેનામાંથી કયું વીક છે ગોતો તો એના કરતાં તો બેસ્ટ છે આપણે કરીને જ જાય. તો બે ગ્રુપ આપેલા છે કે સ્ટ્રોંગ અને વીક એસિડ કયા છે. સરસ ફિગર આપેલી છે, વારાફરતી સરસ જોઈએ. પેલું છે સ્ટ્રોંગ એસિડ. કયા યાદ રાખવાના? શોર્ટકટ શું તો જો HCl હાઇડ્રોક્લોરિક એસિડ, HNO3, એના પછી H2SO4. આ તો તમને મોઢામાં જ હોય, કારણ કે શું કામ? આ તો તમે દર વખતે જોયા હોય, પણ સાહેબ બીજા પૂછે તો ન આવડે અમને. તો એનો શું યાદ ઉપાય છે સાંભળો. એમાં તમે જોશો ને તો આ બધા પાછળના તમને જે આપેલા છે ને એમાં બે ફેમિલી આપેલી છે, એક HCl અને એક ખાલી Hની. એનો મીન્સ એવો કે આ ત્રણ અને એના સિવાય કોઈ પણ Hની ફેમિલી અથવા HClની ફેમિલી હોય તો એ બધા જ સ્ટ્રોંગ હોય. એટલે આમ યાદ રખાય, 3 + H અથવા HClની ફેમિલીવાળા હોય તો એ બધા કેવા છે? સ્ટ્રોંગ છે. તો વીકમાં તો જો તમને ક્યાં યાદ રહે? એક તો HNO2, એના પછી વધારે વધુ H2SO3, આ બે યાદ રહે, બાકી તો યાદ ન રહે. તો એમાંય શોર્ટકટ છે, COHH અને COHH. એ જે ફેમિલી છે એ બધી વીક એસિડની ફેમિલી છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખીને જાજો. સ્ટ્રોંગની ફેમિલી અલગ છે, વીકની અલગ છે. નીચેનામાંથી કયો છે કયો નથી આવા જ MCQ પૂછશે. હશે સેલા પણ આપને ખબર નહીં હોય એટલે અઘરા પડશે. બરોબર. તો આ વસ્તુ થઈ ગઈ સ્ટ્રોંગ અને વીક એસિડ.
આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, એના પછી તો સાહેબ આ તો આખી ફેમિલી થઈ ગઈ, પણ અમને એવું દો ને કે કયો સૌથી સ્ટ્રોંગ, એના પછી કયો, એના પછી કયો, એના પછી કયો, તો એવો MCQ પૂછાય. તો એ વસ્તુ આપણે જોઈ લઈએ. તો કે પહેલાં તો આપણે કરીએ બેઝની વાત, બરાબર, પછી એસિડની કરશું. શું છે તો કે જેમ નીચે જાશો એમ એની સ્ટ્રેન્થ, એમ એની સ્ટ્રોંગનેસ શું થશે, વધતી જશે. એટલે કે ભાઈ ઉપરના છે એ ઓછા ઓછા છે, જેમ નીચે જાશો એમ વધતું જાય છે. ઇટ મીન્સ આ ખાલી તમને આયન બતાવેલા છે, જો આયન, બરોબર. ઇટ મીન્સ કે જે પણ બેઝ હશે એની પાછળ આવો આયન હશે એ સૌથી વધુ સ્ટ્રોંગ. આવો હશે એના કરતાં, આનો હશે એના કરતાં, એના કરતાં, એના કરતાં, એમ જેમ ઉપર જાશો એમ તમારું સ્ટ્રોંગનેસ ઘટતી જશે. તો તમે કહેશો સાહેબ આમાં તો ખાલી આયન આપ્યા છે, અમને કેમ ખબર પડે? તો ભાઈ સિમ્પલ છે. SO4 વાળું હોય તો આવું તો બનાવતા આવડે ને, કે ભાઈ સપોઝ માનો H2SO4, આ NO3 છે તો HNO3, આવું જ હોય. મીન્સ આગળ કંઈક નવું લઈ આવશે, પાછળ તો આ ફેમિલી વાળું જ છે, બરોબર. તો આ થઈ ગઈ બેઝની વાત. એના પછી એસિડ, એટલે કે એસિડમાં શું છે તો અહીંયા આપેલું છે એસિડનું, જેમ ઉપર જાશો, જેમ ઉપર જાશો એમ એની સ્ટ્રેન્થ વધતી જશે. અને આમાં તો તમને ઉદાહરણ જ આપી દીધા છે. સૌથી સ્ટ્રોંગ કોણ? HCl. એના પછી H2SO4, એના પછી HNO3, પછી બધાનું શું આપી દીધેલું છે તો કે આયન આપેલા છે, અમુક ઉદાહરણ જ છે. પણ આ ત્રણ તો આપણે યાદ રાખીને જ જાશું, કોઈ પણ કન્ડિશનમાં આ ત્રણ તો યાદ રાખીને જ જાશું. આમાંથી જ તમારો ક્વેશ્ચન બની જશે, બરોબર. તો આ તમને સિક્વન્સ આપ્યો છે. સૌથી સ્ટ્રોંગ કોણ, સૌથી સ્ટ્રોંગ કોણ નથી, એસિડમાં કોણ, બેઝમાં કોણ. આનો MCQ આવડે તો આવડી જાય, તો આવડી જાય. આવો તમારા મોડેલ પેપરમાં MCQ આવ્યો છે, બરોબર. ચાલો એના પછી આગળ વધીએ, MCQ જોઈએ. શું આપેલું છે? ધ કેમિકલ ફોર્મ્યુલા ઓફ હાઇડ્રોક્લોરિક એસિડ. હમણાં વાત થઈ કે કદાચ ફોર્મ્યુલા આપ્યું હોય તો એનું નામ આવડવું જોઈએ, નામ આપ્યું હોય તો એનું ફોર્મ્યુલા આવડવું જોઈએ. તો હાઇડ્રોક્લોરિક એસિડનું રાસાયણિક સૂત્ર શું છે? વિચારો વિચારો વિચારો. તો કે સિમ્પલ સાહેબ, HCl છે અને સૌથી વધુ સ્ટ્રોંગ છે. હવે તો મગજમાં ઘૂસી ગયું. તો સિમ્પલ હાઇડ્રોક્લોરિકનું રાસાયણિક નામ થશે HCl. હજી એકાદો MCQ લઈ લઈએ જેથી કરીને હજી વધુ ક્લિયરિટી રહે. તો શું આપેલું છે? વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ સ્ટ્રોંગ બેઝ. હમણાં આપણે વાત થઈ ને કે સ્ટ્રોંગ વીક, સ્ટ્રોંગ વીક, એટલે કે નીચેનામાંથી કયું સ્ટ્રોંગ બેઝનું ઉદાહરણ છે? તો જો હવે આવી ગયા સાહેબ, આમાં તો કાંઈ ખબર પડતી નથી. પણ જુઓ OH, OH એટલે કે OH આવું આપેલું હતું, OH માઇનસ એ વધુ સ્ટ્રોંગ હતું, તો એ તો આર્યું, બરોબર. ઇટ મીન્સ હવે તમને આનો સિક્વન્સ, બરોબર, કે સૌથી વધુ કયું છે, કયું આ છે, કયું તે છે. હમણાં ઓલો ફોટો હતો ને ત્યાંથી તમને ખબર પડે. તો આમાં સૌથી વધુ સ્ટ્રોંગ બેઝ કયું થશે? NaOH. તો વિદ્યાર્થી મિત્રો આવા તમને ક્વેશ્ચન પૂછે તો ખાસ આવડવા જોઈએ. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો. તમે અમારી આ જે સિરીઝ ચાલી રહી છે કેમેસ્ટ્રીની GTU ટેક યુટ્યુબ ચેનલ ઉપર તે જોતા રહો. થેન્ક યુ વેરી મચ.